મંદિરે જઈ આવું 3-4 દી થઈ ગયા મંદિરે જાવું છે મીઠીને બરક પીરા ને મંદિરે જઈ આવું મીઠી મીઠી હાલ તારે મંદિરે નથી આવવું 3-4 દી થઈ ગયા પરસોત્તમ મહિના બે ગયો ને હાય 3-4 દી થઈ ગયા પરસોત્તમ મહિના બે ગયો ને મને તો ખબર એ નથી હું વસંતનો મહિનો એ નહીં પરસોત્તમ મહિનો હું પરસોત્તમ મહિનો ખબર છે કે વસંતનો મહિનો છે ધીરે પડી જાવ કઈ બેરી નથી અને તું કઈ છે કે હું કરતી હતી હું તો નકરી ટીવી જોતી હતી હું ટીવી જોતી હતી એ નહીં ટીવી જોતી હતી ટીવી પવન ને હિસાબે ઓલું માઈક હોય ને ટીવી મને ખબર છે કે તું બી જોતી હતી હું કઈ બેરી નથી હો ધીરે બોલજે ઓલું દીવડાનું સિરિયલ આવે છે ને એમાં એક બીજી આવે ને એ સિરિયલ હું જોતી હતી જીવડા સિરિયલમાં મીંદડી આવે દીવડાની સિરિયલમાં મીંદડી આવે દીવડાની સિરિયલમાં મીંદડી આવે મને ખબર છે કે જીવડા સિરિયલમાં મીંદડી આવે બીજું કાઈ ન આવે ધીરે બોલ તો હું કઈ બેરી નથી આલા બધી વાતો મોઈક ને આપણે મંદિરે જાય તો 20 આવી આપણી રાહ જોતી હોય છે હાલા પકડ પાહે મોટા પાહે ખાવ આપણી મીઠી ને તો કેવી હારી તીને ટીવી જોવા દે અને આપણે કડવી ના તો કરમ ફૂટી ગયા બિસાડી ને એવો મળી તો આખો દી મેણા ટુણા હમરા બિસાડી કેરી થઈ ગઈ હાવ યો બાઈ તો ખા લ્યો મોટા પાહે રાખજો બેન હા નજીક રાખીને વધારે બોલ હા આ તો કવિ ને સવી એક કથા સંભળાવશે બોલો પરસોત્તમ ભગવાનની એ હું મને ખબર છે કે એ જ બોલવાનું હોય મને ઓલી મીઠી કહેતી હતી કે આમ બોલજે ને આમ બોલજે મને ખબર છે કે એ જ બોલવાનું હોય હું કઈ બેરી નથી હું કથા સંભળાવું માં બધા ધ્યાન દેજો પણ કડવી તો હાવ ઓછું ધ્યાન દેજો હો જે આ વાર્તા સાંભળે એને વૈકુંઠમાં વાસ મળે છે જય પરસોત્તમ ભગવાન લીલું લીલું મોટા પાહે ખાવ ખેતરમાં નાની ટકેડી હતી જય પરસોત્તમ ભગવાન ટકેડીની બાજુમાં ત્રણ ખીચડિયા ખોરવામાં આવે છે એની માથે 3 નાની બોરી મૂકવામાં આવી છે જય પરસોત્તમ ભગવાન પાહે મોટા પાહે ખાવ કદરું કરતા આવ્યા એને ગીતામાંથી ડોકરા જેવું કાઢ્યું અધરું લાર્યું હેઠે પાડ્યું જોઈને ભાગ્યા પણ માયા રોયા હું કરી મને ખબર નથી પણ પછી ખબર પડી કે બાયું ક્યાંય તો ટોસ લેરો કેમ આવે છે બે જણા ખોટી થયા બાકીના બધાય વયા ગયા એને ટાઈમ જોયો તડકો જોયો અને ટોકું કર્યું બીજા 11 જણાને તો મગજ હાલી ગયા કે એના બાપનું ખેતર છે તે આપણે આમ ડોકું કરે બીજા 11 જણા આમથી દોડતા આવતા હતા એમાંનો એક તો હાવ નોખત પ્રકારનો એને પગે પૂઠા હાથે મોજા જય પરસોત્તમ ભગવાન 3 ખીચડિયા પાસે ઉદગલોટી માર્યું જય પરસોત્તમ ભગવાન પછી બાયું ખબર પડી કે આને તો વિકેટ કીપર કહેવામાં આવે છે જય પરસોત્તમ ભગવાન 24 લે સવી મન નખાવ પછી 8-10 જણા ખેતરમાં ખડખુંદા હતા તો ખડખુંદા જોઈને બે જણાનો તો મગજ ચાલી ગયો કે ઈ ખેતરીના બાપનું છે તે ઈ ખેતરમાં ખડખુંદે ખેતરમાં કેટલી મહેનત પડી છે જય પરસોત્તમ ભગવાન અને બે જણાના તો પગે પૂઠા અને હાથે મોજા અને બેના હાથમાં ધરમના ધોકા અને બે મુવાને ખડ ખાવાનું લખણ લાગે છે તે ખડખાતા હતા અને એક જણો તો દોડતો ટપાવાળા પાસે ગયો ટપાવાળાને ચશ્મા આપ્યા અને હમેને દડો આપ્યો જય પરસોત્તમ ભગવાન દડામાં થૂકો ને પોતાને ગંધારો લાગ્યો પોતાને લેંગે લુવા માંડ્યો અને 3 ડગલા આગળ આલો અને 3 ડગલા પાછળ આલો અને ભાદરવા મહિનાની ખૂટિયાની જેમ દડાને ઘા કર્યો અને દડા બેટવાળાએ હમો બેટું લઈ રહ્યો તો દડો દોડવા માંડ્યો દડો દોડતો તો તેની વાહ 3-4 જણા કૂતરાને જેમ પલડું દોડવા માંડ્યા તે ભીટી હતી તો જે બાયું એમાં જોઈ દડો વટે ને તો એને 4 રન મળ્યા કહેવાય તે બાયું તમને 4 રન મળે એટલે એને ધૂન આવડતી છે લે મીઠી ધૂન સાંભળે અસલ Why this કોલાવેરી એમ ના હોય જો હું સવી ગાય વાહી શંકર ભગવાન રે વાહી શંકર ભગવાન રે પાર્વતી
એકનું નામ કાર્તિક કાર્તિક, બીજાનું નામ ગણેશ, વાયજી શંકર ભગવાન શંકર ભગવાન શંકર ભગવાન રે. હાલો હાલો મીઠી ને કળી આપણે ઘેરે જાય. હાલો હાલો.